લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામ ખાતે પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરવામાં આવતા ગામ લોકોએ બદલી અટકાવવાની માંગણી સાથે શાળાને તાળાબંધી કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળાના આચાર્યએ 2 વર્ષમાં શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક સ્તરમાં સુધારો કર્યો છે, ત્યારે આચાર્યની બદલી થતાં ગામ લોકોએ જિલ્લા શિક્ષણ વિભાગના નિર્ણયને વિરોધ કરી શાળાનો બેલ વગાડી વિદ્યાર્થીઓને રજા પાડી દીધી હતી, તેમજ શૈક્ષણિક સ્ટાફને પણ શાળા બહાર કાઢીને શાળાને તાળાબંધી કરાઈ હતી। હું ઘાઘરેટિયા ગામના પાંચાભાઈ અરજણભાઈ સરપંચ। આ નિશાળના અમારે સાહેબને બદલી બદલ અમારા ગામે તાળા મારેલ છે, તે ચાવી મને આપેલી છે અને અમે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબને અમે રજૂઆત કરવાના છીએ, જગદીશભાઈ મકવાણાને પણ અમે રજૂઆત કરવાના છીએ। એના માટે જિલ્લા પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને પણ અમે રજૂઆત કરવાના છીએ। આ લોકો જો અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ। મારું નામ પરમાર અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ ઘાઘરેટિયા ને અહીંનો સદસ્ય છું ગામનો। અને એવી છે કે આ સ્કૂલના જેથી હરેશભાઈ ધોળકિયા હાજર થયા એ પછીનું શિક્ષણ સુધારો ઘણો આવ્યો છે અને અત્યારે એમને બદલી થઈ એટલે જાણ કરવામાં આવી કે ભાઈ એમને બદલી થાય ને આપણે એમને પાછા લાવવા માટે આપણે ઉગ્ર રજૂઆત કરવાની છે। એટલે જેથી કરીને જ્યાં સુધી શિક્ષક અમારા હરેશભાઈ પાછા નહીં આવે ને ત્યાં સુધી સ્કૂલ ચાલુ થવા દઈશું નહીં અને આ રજૂઆત સરકાર નહીં સાંભળે તો અમે આગળ પણ ઉગ્ર રજૂઆત કરીશું, આવી અમારી માંગણી છે। મારું નામ ચીલા ભરતભાઈ જોગાભાઈ, હું ઘાઘરેટિયામાં રહેવાસી છું અને અત્યારે જે આચાર્ય શિક્ષક અમારા હરેશભાઈ ધોળકિયા સાહેબની જે બદલી થઈ છે એ અમને મંજૂર નથી, કારણ કે એ સાહેબ આવ્યા જ્યારથી એમને અહીંથી પદભાર જે એમનો સંભાળ્યો આચાર્યનો ત્યારથી અમારી જે શાળાની ભૌતિક સુવિધાઓ છે શૈક્ષણિક સુવિધામાં બહુ સુધારો થયેલો છે। એટલે અમારી માંગણી એક જ છે કે સાહેબ જે બદલી થઈ ગયેલ શિક્ષક છે એમની પરત અમારા શાળામાં માંગણી છે લાવવાની એમની, બરાબર, એમની બદલી અટકાવવા હાટુ અમે આ બધી રજૂઆત કરી છે। બદલી થયેલ શિક્ષક અમે પરત શાળામાં જોઈશે। જો સરકાર આ મુદ્દે કંઈ પણ સ્વીકારે છે નહીં અમારી અરજી તો અમે શાળાની તાળાબંધી કરીશું અને જ્યાં સુધી પરત સાહેબ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ ચાલુ નહીં થવા દઈએ, તાળાબંધી રાખીશું।